ગોવિંદભાઈ પૂનમાજી પ્રજાપતિ ચોંડા મારી છોકરીને ઉપાડીને જવામાં વગતાજી વાઘાજી બોકા અહીંથી અમદાવાદ જીતી છોકરી અને અમદાવાદથી છોકરીને ભગાડીને લઈને આપતો રહ્યો બરોબર. મને કોઈ ખબર હતી નહીં અને અમારે ધર્મેલા જેવું છે, અમારે બેન કરેલી છે. પછી એમાં આને મારા મને ગોમ પાળે દગો દીધો કે ભાઈ આ 4 વખત ગોમ ભેગું કર્યું મેં અને ગોમને કળબીએ એમ કહ્યું કે તમારી છોકરી પરત પાછી આપશો. તો પાછી આપતો હોય હજી સુધી મને કોઈ નિર્ણય મળ્યો નથી. અને પટેલ સમાજને બધી આલમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી છોકરી મને પાછી અપાવો. અને હું તમારા તકે વિનંતી કરું, મારી સમાજ ભેગી કરવાની હતી તો પણ મને નથી કરવા દીધી. કેમ કે એ કળબીએ કહ્યું કે ભાઈ અમે તમારી છોકરી પાછી આપશું, અમારે નથી જોઈતી. પણ એમ કરતાં કરતાં 8-9 મહિના મને કઢાવી નાખે છે. હજી સુધી કોઈ મને હવે મારવાની ધમકીઓ આપે છે. હું દૂધ ભરાવા નથી જતો, મારા ઉપર ખર્ચો ખૂબ કરી નાખ્યો મેં. કોઈ હજી સુધી મારો કોઈ નિર્ણય આવ્યો નથી. અને હું એમ કહું છું કે બધી આલમને કે મારી છોકરી હજી સુધી મને પાછી આપો. હું ધન્યવાદ કહું છું, ખૂબ ખૂબ આભાર માનું છું કે હું તમારો. અને મેં ગોમને કીધું હતું કે આ ગોમની દીકરી છે. બધા આગેવાનોને કીધું તો મેં કહ્યું મેનાથી લઈને મોટા સુધી કે મારે આ નથી, તમારી ગોમની સમાજની દીકરી છે. બધી વરણને એમ હાથ જોડીને કીધું હતું. અને શંકરના મંદિરે અમે 2 વખત ભેગા કર્યા અને મારા ઘરે પણ 2 વખત ભેગા કર્યા. એમાં 4 વખત મેં ભેગા કરી અને ગોમને હાથ જોડી અને વિનંતી કરી હતી. તો કળબીએ કહ્યું કે અમે તમારી છોકરી પાછી આપી દઈશું. અને હજી સુધી મને કોઈ હાલ્યું નથી. અને હવે ધમકીઓ આપે છે કે બેટા તને મારી નાખવાનો છે. અને મારા ઉપર ટ્રેક્ટરે નાખ્યું, પછી મારા ઉપર ફરિયાદો કરી. અને એ જાય એમ કહે છે કે છોકરી પાસે હું ફરિયાદ કરાવું, દીકરા બધા કુંભારોને હલવાવી દઉં. એ બોકા સમાજના જ કહે છે. બોકા એમ કહે છે કે હું છોકરી પાસે ફરિયાદ કરાવું, તમે બધા હરિયા ગણતા થઈ જાશો અને તમે જીવશો નહીં અને જેલમાં હડશો. એવું તો બોકા પરિવાર કહી રહ્યા છે આખાય કે તમે શું કરશો અમારું. અને ઠાકરસિંહ સાહેબને હું વિનંતી કરું છું કે કદીકડા મારો વિડીયો તમારા સુધી આવે તો મને કુંભાર સમાજ જોઉં, નાની સમાજ છે મારી અને અમે ગરીબ માણસ છીએ, અમારા પાસે કોઈ પ્રૂફ રહ્યો નથી. અને તમારા હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી મને પાછી અપાવો. ધન્યવાદ છે, ખૂબ ખૂબ હું આભાર માનું છું.